સાથે સ્વાગત કરવામાં આવેલું છે। બાળકોને ખૂબ જ એક પોઝિટિવ માહોલમાં ઉર્જા ઉષ્મા પણ માહોલમાં એક્ઝામમાં આપણે મોકલી રહ્યા છે અને આને એક મેસેજ આપીએ છીએ કે આપ આખા વર્ષ સારી મહેનત કરી છે। અત્યારે કોઈ સ્ટ્રેસ લેવાનું રીઝન બનતું નથી। ખૂબ જ ચિંતામુક્ત તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ સારી રીતે એક્ઝામ આપો અને ખૂબ સારું રિઝલ્ટ આવે અને ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ। સાથે સાથે બાળકો અને વાલીઓ તમામને અશ્યોર પણ કરીએ છીએ કે જિલ્લા વહીવટી તંત્ર 10મા અને 12મા ધોરણની પરીક્ષા માટે ખૂબ સારી રીતે પ્રયત્નો કર્યા છે। તમામ એક્ઝામિનેશન સેન્ટર્સનો રિવ્યુ કરવામાં આવે છે અને આ પછી જે પણ અમને નાનકડો પણ સેન્સિટિવ લાગતો હોય ત્યાં ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે। પેપર રિસીવ કરવાથી લઈને ડિસ્પેચ કરવાથી લઈને તમામ રૂટ અને એક્ઝામિનેશન સેન્ટર્સ ઉપર ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। હું અશ્યોર કરું છું આપને કે એક્ઝામ સંપૂર્ણ પારદર્શક રીતે થશે અને બાળકોને પણ આના સ્ટ્રેસ ફ્રી માહોલ એક્ઝામ આપવા માટે અને આને સુખદ ભવિષ્ય માટે કામના કરે। કલેક્ટર સાહેબને પણ આજે બાળપણ યાદ આવી ગયું, શું કહેશો? બાળકોને જોઈને એકચ્યુઅલી બદલતા સમયના સાથે આપણે ઘણી બધી વસ્તુને આપણા કરિક્યુલમમાં એડ કરી છે। આનું પણ એક પાર્ટ છે કે બાળકોને જે ફર્સ્ટ દિવસે જતા હોય ત્યારે એક સ્ટ્રેસ ફ્રી માહોલમાં મોકલીએ અને આજની તારીખમાં એક સ્ટ્રેસ સેન્સિટિવિટી, એક મેન્ટલ હેલ્થ, આ બધા ટોપિક્સ જે છે આપણા કરિક્યુલમમાં નવી નવી વસ્તુ આવી રહી છે અને સમયના સાથે આપણે નવી પેઢીના જે બાળકો છે અને એવી રીતે સાચવી આપણી ખુદની જવાબદારી છે તમામને। પણ બાળકો ખૂબ કોન્ફિડન્ટ લાગે છે। મેં ઘણા બધા બાળકો સાથે વાત કરી છે અને બાળકોને જોઈને આપણે પોતાનું બચપન યાદ આવી જાય। એક્ઝેક્ટલી આજે યાદ નથી પણ એક જનરલ ઇમ્પ્રેશન એવું છે કે દરેક પેપરના ઇનિશિયલમાં બધા નર્વસ જ હોય। આ જરૂરિયાત આ છે કે એક કોઈ માણસ મળી જાય આપણને, ચાહે મિત્ર હોય, ચાહે ટીચર હોય, ચાહે વાલી હોય અથવા વહીવટી તંત્રના એક માણસ હોય અને આને એક ઉત્સાહવર્ધન કરે કે બેટા બધું ઠીક છે, જીવનમાં આના કરતા મોટી ચુનૌતીઓ આવશે અને આ એક પડાવ છે, આ એક કોઈ અંતિમ લક્ષ્ય નથી। તો તમે આખી વર્ષ ખૂબ સારી રીતે મહેનત કરી જ છે અને તમે તમારા મહેનત ઉપર ભરોસો કરો અને આગળ વધો અને બધા એક સારું રિઝલ્ટ જ આવશે। હવે અશ્યોરન્સ સાથે મોકલી મને લાગે છે આ બાળકોનું ઉત્સાહવર્ધન થાય છે અને આ લોકો બાળકો જે છે આ એક ભયમુક્ત વાતાવરણમાં, તણાવમુક્ત વાતાવરણમાં એક્ઝામ આપે છે। ધન્યવાદ।